નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા અલગ અલગ ઘણી બધી જગ્યાઓ માટે ભરતી આવેલી છે. તેમાં જે સામાન્ય વિદ્યાર્થી છે તેઓના માટે પટ્ટાવાળા અને બેલીફની ખૂબ જ અગત્યની ભરતી આવેલી છે. અને તે પરીક્ષાને અનુલક્ષીને આપણે પટ્ટાવાળા અને બેલીફની પરીક્ષા માટે ઉપયોગી મોસ્ટ એમપી પ્રશ્નોની સિરીઝ શરૂ કરેલી છે. તેમાં ભાગ 2 માં આપણે અગત્યના 50 પ્રશ્નો છે તેમની ચર્ચા કરશું. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલા આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. આ સિવાય પ્યુન અને બેલીફની પરીક્ષા માટે અલગથી વોટ્સઅપ ઉપર ગ્રુપ બનાવવામાં આવેલ છે. આ ગ્રુપમાં પીડીએફ મટીરિયલ અને ડેઇલી ક્વિઝ મૂકવામાં આવે છે. તો આ ગ્રુપમાં પણ આપ જોડાઈ શકો છો. તેમની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવે છે. આ સિવાય પોલીસ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અલગથી બંધારણની સ્પેશિયલ સિરીઝ શરૂ કરેલી છે. તેમાં બંધારણના અગત્યના પ્રશ્નો છે તેમની ચર્ચા કરવામાં આવે છે. તો શરૂ કરીએ. ભાગ 2 માં બેલીફ અને પટ્ટાવાળાની પરીક્ષા માટે અગત્યના મોસ્ટ એમપી પ્રશ્નો પાર્ટ 2. પ્રશ્ન નંબર 1. સુપ્રસિદ્ધ જોગીડાની ગુફા કયા વિસ્તારમાં આવેલ છે? તો આ જોગીડાની ગુફા છે તે મહેસાણા જિલ્લામાં જે તારંગાની ટેકરીઓ આવેલી છે ત્યાં આવેલ છે. તેન તળાવ ક્યાં આવેલ છે? તો તેન તળાવ ડભોઈ ખાતે આવેલું છે, જિલ્લો વડોદરા. પ્રશ્ન નંબર 3. ગીર રાષ્ટ્રીય પાર્ક એટલે કે ગીર નેશનલ પાર્ક છે તે કયા પ્રાણી માટે જાણીતો છે? તો ગીર નેશનલ પાર્ક છે તે એશિયાટિક લાયન એટલે કે સિંહ માટે જાણીતો છે. પ્રશ્ન નંબર 4. કયા મહાનુભાવ વેડછીના વડલા તરીકે ઓળખાતા હતા? જુગતરામ દવે. વેડછી ખાતે જુગતરામ દવેનો આશ્રમ પણ આવેલો છે. પ્રશ્ન નંબર 5. માનવીની ભવાઈ નવલકથાના લેખક કોણ છે? તો માનવીની ભવાઈ નવલકથાના લેખક છે પન્નાલાલ પટેલ. પ્રશ્ન નંબર 6. ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન મધ્યાહન ભોજન યોજના શરૂ થઈ હતી? તો માધવસિંહ સોલંકી છે તેમના સમયગાળામાં મધ્યાહન ભોજન યોજના શરૂ થયેલી હતી. પ્રશ્ન નંબર 7. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. આનંદ સાથે લેવાતું ભોજન, તો તેને મિજબાની કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે પાર્ટ 2 છે ને તેમાં આપણે જે સિલેબસ પ્રમાણે જે ટોપિક આપેલો છે તે બધા જ ટોપિકમાંથી પ્રશ્નો લેવાની પ્રયત્ન કર્યો છે. તેમાં ગણિત આવી જશે, રમતગમત આવી જશે, ગુજરાતી ગ્રામર આવી જશે, કરંટ અફેર્સ અને જનરલ નોલેજ, એમાં ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ વગેરે બધું જ આવી જશે. પ્રશ્ન નંબર 8. ભારતે સૌ પ્રથમ અવકાશમાં તરતો મૂકેલો ઉપગ્રહ કયો છે? તો તે ઉપગ્રહ છે આર્યભટ્ટ. પ્રશ્ન નંબર 9. ભારતના પ્રથમ અવકાશ યાત્રી કોણ હતા? તો ભારતના પ્રથમ અવકાશ યાત્રી હતા રાકેશ શર્મા. કિમોથેરાપી કયા રોગની સારવારમાં થાય છે? તો કેન્સર રોગ છે તેમની સારવારમાં કિમોથેરાપી થાય છે. પ્રશ્ન નંબર 11. ગુજરાતમાં કયા શહેર પાસે અશોકનો શિલાલેખ આવેલ છે? તો ગુજરાતમાં જુનાગઢ પાસે અશોકનો શિલાલેખ આવેલ છે. પ્રશ્ન નંબર 12. ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી? તો ભૂચર મોરીની લડાઈ છે તે જામનગર જિલ્લામાં જે ધ્રોલ આવેલું છે તે ધ્રોલની પાસે થઈ હતી. પ્રશ્ન નંબર 13. જુનાગઢમાં સ્વતંત્રતા સમયે કયા વંશનું શાસન હતું? તો જુનાગઢમાં સ્વતંત્રતા વખતે બાબી વંશનું શાસન હતું. ગુજરાતના કયા મુખ્યમંત્રીનું અવસાન વિમાન દુર્ઘટનાને લીધે થયેલું હતું? તો આપણા મુખ્યમંત્રી હતા ગુજરાતના બળવંતરાય મહેતા. તેમનું વિમાન દુર્ઘટનાને લીધે અવસાન થયેલું હતું. ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયેલું હતું તેમાં પાકિસ્તાનનું એક જે મિસાઇલ છે તે ભૂલથી આપણા મુખ્યમંત્રી છે તેમના હેલિકોપ્ટર લાગેલી હતી અને હેલિકોપ્ટર તૂટવાને કારણે તેમનું મૃત્યુ થયેલું હતું કચ્છ જિલ્લામાં સુથરી ગામ ખાતે. અને ત્યાં બળવંતરાય મહેતાની યાદમાં બળવંતસાગર ડેમ પણ બનાવવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 15. ગુજરાત રાજ્યના વર્તમાન કાયદા મંત્રી કોણ છે? તો ગુજરાત રાજ્યના વર્તમાન કાયદા મંત્રી છે ઋષિકેશ પટેલ. પ્રશ્ન નંબર 16. ગોકુળ ગામ યોજના કયા મુખ્યમંત્રીએ શરૂ કરી હતી? તો ગોકુળ ગ્રામ યોજના છે તે કેશુભાઈ પટેલે શરૂ કરેલી હતી. પ્રશ્ન નંબર 17.
ખારેક સંશોધન કેન્દ્ર કઈ જગ્યાએ આવેલું છે? તો કચ્છ જિલ્લામાં મુન્દ્રા ખાતે ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે. પ્રશ્ન નંબર 18 ઘુડખર માટેનું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો કચ્છ જિલ્લામાં ઘુડખર માટેનું અભયારણ્ય આવેલું છે. પ્રશ્ન નંબર 19 ઐતિહાસિક સ્થળ ઘુમલી કયા જિલ્લામાં આવેલ છે? તો ઘુમલી છે તે જેઠવા વંશની રાજધાની હતી અને તે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ તાલુકામાં આવેલ છે. પ્રશ્ન નંબર 20 શ્રી કૃષ્ણએ કઈ જગ્યાએ દેહ ત્યાગ કર્યો હતો? તો શ્રી કૃષ્ણએ ભાલકા તીર્થ ખાતે દેહ ત્યાગ કરેલો હતો. આ ભાલકા તીર્થ છે તે ગીર સોમનાથ જિલ્લામાં આવેલ છે. પ્રશ્ન નંબર 21 નવલખી બંદર કયા જિલ્લામાં આવેલ છે? તો નવલખી બંદર છે તે મોરબી જિલ્લામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખવા જેવી બાબત એ છે કે નવલખી બંદર છે ને પહેલા રાજકોટ જિલ્લામાં આવતું હતું, પરંતુ રાજકોટ જિલ્લામાંથી મોરબી જિલ્લો અલગ થતા હવે નવલખી બંદર છે તે મોરબી જિલ્લામાં આવેલું છે. એટલે જો જૂના પ્રકાશનની કોઈ બુક હોય તો જો જૂની એડિશન હોય તો તેમાં નવલખી બંદર છે તમને રાજકોટ જિલ્લામાં બતાવવામાં આવેલું છે, પણ આ ડેટા અપડેટ કરી લેજો. જિલ્લાઓનું વિભાજન થતા નવલખી બંદર હવે મોરબી જિલ્લામાં આવે છે. પ્રશ્ન નંબર 22 કયા સાહિત્યકાર ઘનશ્યામ ઉપનામથી જાણીતા હતા? તો જે આપણા ગુજરાતી લેખક છે કનૈયાલાલ મુનશી, તેઓ ઘનશ્યામ ઉપનામથી લેખન કાર્ય કરતા હતા. પ્રશ્ન નંબર 23 હાઇકુ કાવ્ય પ્રકાર ગુજરાતીમાં કોણે પ્રચલિત કર્યો હતો? તો હાઇકુ કાવ્ય પ્રકાર છે ને તે જાપાની કાવ્ય પ્રકાર છે અને તેમને ગુજરાતી ભાષામાં જીણાભાઈ રતનજી દેસાઈએ પ્રચલિત કરેલો હતો. જીણાભાઈ રતનજી દેસાઈ છે તે શ્રેય રશ્મિ ઉપનામથી જાણીતા હતા. પ્રશ્ન નંબર 24 ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે તે 1 મે ના રોજ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 25 ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? તો ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે તે આનંદીબેન પટેલ હતા. સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે? તો સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે તે ભાદર નદી છે. પ્રશ્ન નંબર 27 જાંબુઘોડા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો જાંબુઘોડા અભયારણ્ય છે તે પંચમહાલ જિલ્લામાં આવેલું છે. આ અભયારણ્ય છે તે રીંછ માટે આવેલું છે, એટલે તેને જાંબુઘોડા રીંછ અભયારણ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાં કેટલા નેશનલ પાર્ક આવેલા છે? તો ગુજરાતમાં 4 નેશનલ પાર્ક આવેલા છે. તેમાં એક છે જે ભાવનગર ખાતે વેળાવદર જે કાળિયા માટેનો નેશનલ પાર્ક છે, વેળાવદર બ્લેક બક નેશનલ પાર્ક. એક જે આપણે ગીર નેશનલ પાર્ક આવેલો છે તે, અને એક વાસંદા નેશનલ પાર્ક આવેલો છે, અને ચોથો છે તે મરીન નેશનલ પાર્ક જામનગરની આસપાસના વિસ્તારમાં જે દરિયામાં મરીન નેશનલ પાર્ક આવેલો છે પિરોટન ટાપુ ઉપર તે. એટલે ગુજરાતમાં કુલ 4 નેશનલ પાર્ક આવેલા છે. તેમાં ગીર નેશનલ પાર્ક, વેળાવદર બ્લેક બક નેશનલ પાર્ક, વાસંદા નેશનલ પાર્ક અને મરીન નેશનલ પાર્ક. પ્રશ્ન નંબર 29 સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલ છે? સરદાર સ્વરાજ આશ્રમ છે તે બારડોલી ખાતે આવેલો છે. કાલુ માછલી કઈ નદીમાંથી મળી આવે છે? તો કાલુ માછલી છે તે કોલક નદીમાંથી મળી આવે છે. પ્રશ્ન નંબર 31 અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક છે તે મોડાસા છે. વિદ્યાર્થી મિત્રો જિલ્લાનું વિભાજન થતા ઘણા બધા જિલ્લાઓના નામ અલગ છે અને તેમના મુખ્ય મથક છે તે અલગ છે, એટલે પરીક્ષામાં વારંવાર પ્રશ્નો પૂછાતા છે. જે નવા જિલ્લાઓની રચના થઈ છે તેમાં ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક છે વેરાવળ, દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક છે જામખંભાળિયા, અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક છે મોડાસા, બનાસકાંઠાનું પાલનપુર, સાબરકાંઠાનું હિંમતનગર, ખેડા જિલ્લાનું નડિયાદ, પંચમહાલનું ગોધરા. તો આવી રીતના જિલ્લાના નામ અલગ છે અને તેમનું હેડક્વાર્ટર છે અથવા તો મુખ્ય મથક છે તેમના નામ અલગ છે. તો આવા પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે, તો આવું એક લિસ્ટ બનાવી અને આપ તે યાદ રાખી શકો છો. પ્રશ્ન નંબર 32 જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલ છે? તો જેસલ તોરલની સમાધિ છે તે અંજાર ખાતે આવેલી છે. અંજાર છે તે કચ્છ જિલ્લામાં આવેલું છે. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે તે ભુજ છે. પ્રશ્ન નંબર 33 છપ્પા સાથે કયા કવિનું નામ જોડાયેલું છે? તો છપ્પા સાથે અખાનું નામ જોડાયેલું છે. પ્રશ્ન નંબર 34 સુપ્રસિદ્ધ પ્રાર્થના મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો ના રચયિતા કોણ છે? એટલે આપણે જે પ્રાર્થના બોલીએ છીએ ને મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો, તો આની રચના કોણે કરેલી હતી? તો આ પ્રાર્થના છે તેમની રચના નરસિંહરાવ દિવેટિયાએ કરેલી હતી. પ્રશ્ન નંબર 35
અભય ઘાટ કયા મહાનુભાવની સમાધિ છે? તો અભય ઘાટ છે તે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ છે તેમની સમાધિ છે. ભારતે સૌપ્રથમ અણુ ધડાકો ક્યાં કર્યો હતો? તો ભારતે સૌપ્રથમ અણુ ધડાકો રાજસ્થાનમાં પોખરણ ખાતે કરેલો હતો. પ્રશ્ન નંબર 37. કયો વેદ સંગીતની ગંગોત્રી તરીકે જાણીતો છે? તો આપણે જ્યાં 4 વેદ છે તેમાં સામ વેદને સંગીતની ગંગોત્રી તરીકે ગણવામાં આવે છે. આપણે જે 4 વેદ છે તેમાં ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ આ 4 વેદનો સમાવેશ થાય છે. તેમાં સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 38. ભારતમાં સૂર્યોદયનો પ્રારંભ કયા રાજ્યમાં થાય છે? તો ભારતમાં સૂર્યોદયનો પ્રારંભ છે તે અરુણાચલ રાજ્યમાંથી થાય છે. પ્રશ્ન નંબર 39. અજંતા ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો અજંતા ઇલોરાની ગુફાઓ છે તે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. પ્રશ્ન નંબર 40. રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે છે? તો રાજ્યસભા છે તે કાયમી ગૃહ છે એટલે તેનું વિસર્જન થઈ શકતું નથી એટલે કોઈ તેનું વિસર્જન કરી શકતું નથી. રાજ્યસભાના 1/3 સભ્યો છે તે દર 2 વર્ષે નવા રિટાયર થાય છે એટલે કે તેમને 1/3 સભ્યો છે તે રિટાયર થાય છે અને તેની જગ્યાએ નવા 1/3 સભ્યો છે તેમની નિમણૂક કરવામાં આવે છે એટલે રાજ્યસભા છે તે કાયમી ગૃહ છે તેમનું વિસર્જન થઈ શકતું નથી. પ્રશ્ન નંબર 41. નીતિ આયોગની રચના શેના સ્થાને કરવામાં આવેલી હતી? તો નીતિ આયોગ છે તેમની રચના આયોજન પંચના સ્થાને કરવામાં આવેલી હતી. આયોજન પંચ એટલે જેને આપણે પ્લાનિંગ કમિશન તરીકે ઓળખીએ છીએ તે પ્લાનિંગ કમિશન છે તેમના સ્થાને નીતિ આયોગની રચના કરવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 42. સવાઈ માનસિંહ સ્ટેડિયમ ભારતના કયા શહેરમાં આવેલું છે? તો સવાઈ માનસિંહ સ્ટેડિયમ છે તે જયપુર ખાતે આવેલું છે. તો આવા ક્રિકેટ સ્ટેડિયમના નામ અથવા તો બીજા કોઈ ફૂટબોલ માટેના અથવા તો હોકી માટેના જે સ્ટેડિયમ હોય તે કયા શહેરમાં આવેલા છે તેમના નામ પૂછવામાં આવે. જેવી રીતે વાનખેડે સ્ટેડિયમ છે તે મુંબઈ ખાતે આવેલું છે. એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ છે તે ચેન્નઈ ખાતે આવેલું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે તે અમદાવાદ ખાતે આવેલું છે. અરુણ જેટલી સ્ટેડિયમ છે તે નવી દિલ્હી ખાતે આવેલું છે. આવી રીતે જે સ્ટેડિયમ છે તે કયા શહેરમાં આવેલું છે તેમના પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. પ્રશ્ન નંબર 43. દ્રોણાચાર્ય એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો દ્રોણાચાર્ય એવોર્ડ છે તે રમતગમતમાં આપવામાં આવે છે. રમતગમતમાં પણ દ્રોણાચાર્ય એવોર્ડ છે તે શ્રેષ્ઠ કોચ હોય ને તેમને આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 44. એક દિવસીય ક્રિકેટ મેચમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ હતા? તો આપણા જે ક્રિકેટના ભગવાન જેને ગણીએ છીએ તે મહાન ક્રિકેટર સચિન તેંડુલકર છે તેમણે એક દિવસીય ક્રિકેટ એટલે કે વન ડે ક્રિકેટમાં સૌ પ્રથમ બેવડી સદી એટલે કે 200 રન બનાવેલા હતા. પ્રશ્ન નંબર 45. આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ છે તે 2 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. આ 2 ઓક્ટોબર છે તે આપણે રાષ્ટ્રપિતા જે મહાત્મા ગાંધી છે તેમની જન્મ જયંતિ છે અને તેમની જન્મ જયંતિને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ એટલે કે ઇન્ટરનેશનલ નોન વાયોલન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદર ખાતે થયેલો હતો. હવે થોડા ગણિતના પ્રશ્નો જોઈએ. પ્રશ્ન નંબર 46. જે સંખ્યાને માત્ર 2 જ અવયવો હોય તે સંખ્યાને શું કહે છે? તો જે સંખ્યા છે તેના માત્ર 2 જ અવયવો હોય તેવી સંખ્યા છે તેમને અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 47. ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ છે? તો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 1 છે. ગુણાકાર અને ભાગાકાર બંને માટે તટસ્થ સંખ્યા 1 છે જ્યારે સરવાળા અને બાદબાકી માટે તટસ્થ સંખ્યા 0 છે. પ્રશ્ન નંબર 48. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા છે તેમની સરાસરી કેટલી થાય છે? તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય તે આપણે જોઈ લઈએ. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા છે તે છે 0, 1, 2, 3, 4, 5
1 2 3 4 5 0 નહીં આવે. પ્રથમ 5 જે પ્રાકૃતિક સંખ્યા છે તે છે 1 2 3 4 5. હવે આમની સરાસરી કેટલી થાય? તો તમને સરવાળો કરો અને તેમને 5 વડે ભાગવા પડે. એટલે 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15 અને 15 ને 5 વડે ભાંગીએ એટલે 5 3 15 એટલે તેમની સરેરાશ થાય 3. હવે ક્યારેક વિદ્યાર્થી મિત્રો ભૂલ કરતા હોય છે કે 0 ને પ્રાકૃતિક સંખ્યામાં ગણી લેતા હોય છે, પણ 0 છે તેનો પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થતો નથી. પ્રાકૃતિક સંખ્યા છે તે 1 2 3 4 5 ત્યાંથી શરૂ થાય છે. તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા છે તે 1 2 3 4 5 છે અને તેમની સરેરાશ થાય છે 3. પ્રશ્ન નંબર 49. કોઈ વસ્તુને 30% ખોટથી વેચવામાં આવે તો તેમની મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર શું થાય? તો અહીં આપણે ધારો કે 100 રૂપિયાની વસ્તુ છે અને એમને 30% ખોટથી વેચીએ તો તેની વેચાણ કિંમત કેટલી થાય? તો વેચાણ કિંમત થાય છે 70. તો 100 રૂપિયાની વસ્તુ છે તેમની વેચાણ કિંમત થાય છે 70. તો એક 0 કાઢી નાખીએ આપણે તો તેમનો ગુણોત્તર કેટલો થાય? તો ગુણોત્તર થાય 10/7. 10/7. છેલ્લો પ્રશ્ન, ગણિતનો પ્રશ્ન. કોઈ રકમ 20% સાદા વ્યાજે કેટલા વર્ષમાં બમણી થાય? તો જેટલી રકમ હોય તેના જેટલી એટલે કે 100% રકમ થઈ જાય તો તે બમણી થઈ ગણાય. તો 20 5 100 એટલે 5 વર્ષમાં તે રકમ છે તે બમણી થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગ 2 માં આપણે બીજા અગત્યના 50 પ્રશ્નો છે તેમની ચર્ચા કરેલી છે. આ 50 પ્રશ્નો છે તેમાં આપણે ગુજરાતી ગ્રામરના, ગુજરાતી સાહિત્યના, ઇતિહાસના, ભૂગોળના અને જે ભારતનો અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે તેમના, રમતગમતને લગતા અને ગણિતના લગતા અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે તેમની ચર્ચા કરેલી છે. આશા રાખું છું આપ સૌને આ વિડીયો પસંદ આવશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો. ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપના મિત્રો કે જેઓ હાઈકોર્ટની ભરતી માટે તૈયારી કરી રહ્યા છે તેમની સાથે આ વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.